આપ આ જે લીલુંછમ જંગલ જોઈ રહ્યા છો તે કુદરતી જંગલ નથી, પણ માણસે સર્જેલું જંગલ છે. કચ્છની સૂકી ભટધરા પર છેલ્લા 4 વર્ષમાં તે બન્યું. આ જંગલ મિયાવાકી જંગલના નામે ઓળખાય છે. ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડૉક્ટર રાધાકૃષ્ણન નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે. દેશમાં 115થી વધુ મિયાવાકી જંગલ ઊભા કરનારા ડૉક્ટર નાયરે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઊભું કર્યું છે. તેઓ સમજાવે છે આ જંગલનું મહત્વ. मियावाकी फॉरेस्ट क्या है? ये जापान का तंत्रज्ञान डॉक्टर अकीरा मियावाकी ने खोजा हुआ 40 साल पहले. ये अलग अलग वैरायटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है. इसका बेनिफिट सबसे ज़्यादा है. इसमें बारिश का पानी संरक्षण होता है, पर्यावरण का संरक्षण होता है, पशु पक्षियों के लिए बहुत अच्छा है, मिट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है, मिट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है. આ મિયાવાકી જંગલ ભારતના સૌથી મોટા મેમોરિયલ સ્મૃતિવનનો હિસ્સો છે. સ્મૃતિવન 470 એકરમાં ફેલાયેલું છે. 2001ના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. અહીં 50 જેટલા ચેકડેમનું નિર્માણ કરાયું છે, જેનાથી લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. જો તમે થોડી ઝીણવટભરી નજરે જોશો તો ખ્યાલ આવશે કે અહીં ડેમ પર 2001ના ભૂકંપના મૃતકોના નામ કોતરાયેલા છે. આ જંગલમાં 6.5 લાખથી વધુ વૃક્ષો છે, જેમાં 117 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાયટી છે. આ જંગલ કચ્છના ફેફસામાં માત્ર શુદ્ધ હવાનો સંચાર નથી કરતું, પણ ચંદુલાલ જેવા એક સમયના રિક્ષા ડ્રાઈવર માટે આજીવિકાનું આધાર પણ બન્યું છે. 3 साल पहले ऑटो चला रहा था. ऑटो चला के बाद में इधर पता चला कि ये अच्छा है, तो मैं अंदर फॉरेस्ट में चला आया. यहाँ करके हमारा टीम पूरा जो हम यहाँ पत्ता है वो करता हूँ मैं. जहाँ नहीं होता है तो टीम हमारी 15-20 आदमी आ जाता है, वो करता है. सभी को रोजी रोटी मिल जाती है. ડૉક્ટર R.K. નાયરે માત્ર કચ્છમાં જ નહીં, પરંતુ દક્ષિણ ગુજરાતના નારગોલમાં પણ દરિયાકાંઠા પરનું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ઊભું કર્યું છે, જેનાથી અહીં ખારાશ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવસૃષ્ટિ વિકસી છે. जो बर्ड्स है वो भी यहाँ आ रहे हैं, काफ़ी तादाद में उसकी संख्या बढ़ी है. स्नेक्स काफ़ी वैरायटी के दिखने मिलते हैं यहाँ. बर्ड्स एंड छोटे छोटे जीव जीवात होने से पूरा बायोडाइवर्सिटी प्रोजेक्ट सक्सेस देखने मिल रहा है. આ જંગલથી તાપમાન ઘટે છે, જીવસૃષ્ટિ વિકસે છે અને સસ્ટેનેબલ ફ્યુચરની આશા ઊભી થાય છે. આજે દર વર્ષે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારના પર્યાવરણ સંરક્ષણના ઉપાયો એ જ આપણા માટે આશાનું કિરણ છે. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર.